ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ ગાંધીનગર, બનાસકાંઠા જિલ્લા વહીવટતંત્ર તથા પ્રયાસ સંસ્થાના સહયોગથી પાલનપુર તાલુકાના સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ ખાતે બાળ લગ્ન મુક્ત ભારત અભિયાન અંતર્ગત વિશેષ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમ ગુજરાત રાજ્ય બાળ સંરક્ષણ આયોગના ચેરપર્સન શ્રીમતી ધર્મિષ્ઠાબેન ગજ્જરના અધ્યક્ષસ્થાને યોજાયો હતો। બાળ સુરક્ષા જવાબદારી આપણા સૌની ના સંદેશ સાથે આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય હેતુ બાળ લગ્ન જેવી સામાજિક બદીને નાબૂદ કરવા તેમજ સમાજમાં વ્યાપક જનજાગૃતિ ફેલાવવાનો રહ્યો હતો। આ કાર્યક્રમની શરૂઆત મહેમાનોના સ્વાગત સાથે કરવામાં આવી હતી। સ્વસ્તિક શૈક્ષણિક સંકુલના પટાંગણમાં ઉપસ્થિત મહાનુભાવોના સાનિધ્યમાં કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। મહાનુભાવોના હસ્તે બાળ લગ્ન મુક્ત રથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। તે પહેલાં શૈક્ષણિક સંકુલના વિદ્યાર્થીઓ તથા સ્ટાફ દ્વારા સામૂહિક રીતે બાળ લગ્ન મુક્ત ભારત પ્રતિજ્ઞા લેવામાં આવી હતી। આ પ્રસંગે ગુજરાત રાજ્ય બાળ સંરક્ષણ આયોગના ચેરપર્સન શ્રીમતી ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું હતું કે બાળકોના સર્વાંગી વિકાસ અને તેમની સુરક્ષા માટે સમાજના તમામ વર્ગોની સક્રિય ભાગીદારી અત્યંત આવશ્યક છે। સરકાર, સંસ્થાઓ અને નાગરિકો એક સાથે કાર્ય કરશે ત્યારે જ બાળ લગ્નને સંપૂર્ણપણે અટકાવી શકાશે। આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લાને બાળ લગ્ન મુક્ત જિલ્લો બનાવવા માટે આ રથ પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ પાલનપુર દ્વારા રથનું સ્વાગત કરી ઉપસ્થિત મહેમાનો તેમજ વકીલો દ્વારા સિગ્નેચર કેમ્પેનમાં ભાગ લઈ અભિયાનમાં સક્રિય ભાગીદારી નોંધાવી હતી।